સમગ્ર મામલો અત્યારે પૂણા પોલીસ મથકે પહોંચ્યો છે અને અત્યારે પૂણા પોલીસ મથકથી માતા પુત્ર છે એ અત્યારે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બસ શું કહેશો સમગ્ર ઘટનાને લઈને? જે હકીકત છે એ જવાબ આપી દીધો છે. આપણે મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. મેં જવાબ આપી દીધો છે. ઈશ્વરને આધીન હું જવાબ આપું છું કે મેં મારી એક ભૂલ કરી છે, બાકી હવે ભૂલ નહીં કરું. અને મારા સાસુ છે એ મારી માં કરતા વિશેષ છે, એને હું મોકલીશ નહીં આશ્રમે. હવે તમે મને પૂછો, હવે તમે સાહેબ પ્લીઝ એની એડિટેશન ના કરો. વૃદ્ધાશ્રમમાં લઈ જવા માંગે છે તમારા દાદીને. ના કરો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પ્લીઝ. કેમ મારી રહ્યા હતા તમે? મારતા કેમ હતા? અમે અમારો જવાબ આપી દીધો છે. મારી રહ્યા કેમ છો? એક તરફી ના થઈ જાય ભાઈ, એક તરફી ના થઈ જાય એટલા માટે હું તમને કહું છું કે શા માટે બાને કેમ મારતા હતા એ તો કયો. બાને શા માટે મારવામાં આવી? આપ માફી તો દ્રશ્ય જોઈ શકાય છે, અત્યારે જવાબ નથી એ લોકો પાસે. અને અત્યારે જોઈ શકાય છે પૂણા પોલીસ મથક છે અને ત્યાં અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે તેમના નિવેદન નોંધવા માટે. અત્યારે તસવીરોમાં જોઈ શકો છો અત્યારે આ રીતે પોલીસ અધિકારીઓ છે તેમની નિવેદન લેશે, પૂછપરછ કરશે, પરંતુ નિર્દયતાપૂર્વક આ પ્રમાણે સાસુને મારતા હોવાનો જે રીતે વિડીયો વાયરલ થયો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે રીતે સાસુ છે અને એમના પૌત્ર છે તેમને અત્યારે હાલ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે. અને આ પ્રમાણે પોલીસ છે એ કાર્યવાહી કરવામાં અત્યારે હાલ જોતરાયેલી છે. સુરત શહેરની અંદર જે રીતે અત્યારે તસવીરો જોઈ શકો છો, જે બા અને તેમના પૌત્ર હતા તેમને લઈ આવવામાં આવ્યા હતા ત્યારે તમામને અત્યારે હાલ પોલીસ મથક ખાતે લઈ આવવામાં આવ્યા છે. જે એનજીઓ છે એ એનજીઓ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ છે એ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતે જે પૌત્ર છે અને એમની જે વહુ છે તેઓ અત્યારે હાથ જોડીને માફી માંગી રહ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જે એનજીઓના શીતલબેન ભડિયાદરા છે તેમના દ્વારા આ પ્રમાણે જે પોલીસ ફરિયાદ છે કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. શીતલબેન, આ પોલીસ ફરિયાદ શું કરશો તમે? કેમ અડગ રહ્યા છો? શું કહી રહ્યા છે એ લોકો? સમાજના આપણે એક સમાજમાં રહી રહ્યા છીએ તો કોઈ પણ સમાજના માતા પિતા સાથે આવું નહીં થવું જોઈએ. આ તો બા છે જેના મતલબમાં એમના પતિ પણ હાજર નથી અને એ બા એકલા છે તો એમનો દીકરો પણ હાજર નથી. એમના દીકરાનો દીકરો અને એમના વહુ એ બંને બાને સંભાળવાની બદલે બાને મારી રહ્યા છે. યોગ્ય નથી. કોઈ પણ સમાજમાં આવું ના થવું જોઈએ. એટલે હું આ એક્શન લેવા માંગુ છું કે કોઈ દિવસ આવું થવું નહીં જોઈએ. એટલા માટે તમે શું અત્યારે કાર્યવાહી કરવા માંગો છો? હું પોતે અત્યારે કેસ ફાઇલ કરવા માંગુ છું અને એ લોકોને સજા થવી જોઈએ એવું મારી માંગ છે. બાને શું ક્યાં લઈ જશો તમે? ક્યાં રાખશો? શું પ્લાનિંગ છે? અમારી પાસે સદભાવના વૃદ્ધાશ્રમ છે, ત્યાં ખૂબ સારી રીતે વૃદ્ધોને સચવાઈ રહ્યા છે. હું દર અઠવાડિયે ત્યાં જાઉં છું અને એ સંચાલક પણ મારી સાથે એમના ઘરે આવ્યા હતા, પરંતુ એમનો દીકરો મતલબમાં એવું કહેવા માંડ્યો કે અમે નહીં લઈ જવા દઈએ, અમે રાખીએ જ છીએ અમારા બાને. તો રાખતા હોય તો લાતો અને પાટા શા માટે મારો છો? અમારી પાસે વિડીયો છે અને અમારી પાસે પ્રૂફ બી છે. પડોશી એના ડરથી ડરી ગયા છે કે એને કહેતા નથી, કોઈ સામે નથી આવતા. પરંતુ આવા લોકોને આજે છોડી દેશું તો સમાજમાં આવા કિસ્સો બનતા રહેશે, એ યોગ્ય નથી. આવા કિસ્સા ના બને એના માટે આ લોકોને સજા થવી ખૂબ જરૂરી છે. કેટલા નિર્દયતાપૂર્વક મારી રહ્યા છે વિડીયોમાં? એટલે એટલી બધી ક્રૂરતા છે કે કોઈ મતલબ દુશ્મનને પણ આવી રીતે પાટા નહીં મારે. એવું કહે છે કે ભાઈ એની ઉંમર થઈ ગઈ છે, તો ઉંમર થઈ ગઈ છે તો એનો મતલબ એ થોડો છે કે એને ક્રૂરતાથી મારવો જોઈએ. હવે કયા પ્રકારની પોલીસ ફરિયાદ, શું મુદ્દાઓ છે તમે અહીંયા નોંધાવાના છો? એમને મારી રહ્યા છે, એમને ખૂબ હેરાન માનસિક ટોર્ચર કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, ઘરની બહાર એમને સુડાવી રહ્યા છે. એ બધા મુદ્દામાં અમારે એની ઉપર એક્શન લેવાનું છે. અમાનવીય કૃત્ય કહેવાય આને. તમે શું કહેશો? કયા પ્રકારે સમગ્ર વિડીયો છે અને કઈ રીતે જાગૃત વ્યક્તિ આ પ્રમાણે આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે? આમાં જે ક્રૂરતાપૂર્વક એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, બરાબર છે. અને એ લોકો એવું કહે છે કે આ ટોયલેટ કરીને ઉડાડે છે, પણ એ વિડીયોમાં એવો કોઈ ઉલ્લેખ નથી, બરાબર છે. આ વસ્તુ યોગ્ય નથી. તમે શું કહેશો? કેટલી નિર્દયતાપૂર્વક મારવામાં વિડીયોમાં, અને તમે શું એક્શન લઈ રહ્યા છો? હું એક જ એક્શન લઈ રહી છું કે મને આ વિડીયો સામે આવ્યો તરત મેં મારી ફ્રેન્ડને વાત કરી અને પોલીસ ફરિયાદ કરી અને પોલીસને લઈને અમે અહીંયા આવ્યા છીએ. અને મારી એક જ માંગ છે કે બાને અમને સોંપે ને અમે આશ્રમમાં લઈ જઈએ. આ માનવતાને બિલકુલ શર્મસાર કિસ્સો છે કે આવું બનવું જ ન જોઈએ. અને આ બન્યું, પણ હવે જોનારા લોકો આવું ના કરે.
એની માટે દાખલો એના માટે અમારે એક્શન લેવાની છે. હવે તો દીકરો કે એમનો પૌત્ર કહી રહ્યો છે કે બાને નહીં લઈ જવા દઈએ તો શું કરશો? નહીં, અમે ફરિયાદ કરીશું. બાને નહીં લઈ જવા દે તો અમે ફરિયાદ કરીશું, કારણ કે બધા જોવે છે, વિડીયોમાં બતાવે છે કે કેવી રીતે મારે છે, બાને કપડા કાઢીને મારે છે. ચેકઅપની પણ માંગ કરવા અને અમે મેડિકલ ચેકઅપ બી બાનો કરાવવા માંગીએ છીએ. પરિવારજનો આ રીતે મારી રહ્યા છે, કેટલી દુઃખદ બાબત કહી શકાય. બહુ જ મને વિડીયો સામે આવ્યો ને મને અંદરથી બહુ એટલું ફીલ થયું કે આવું લોકો કરી શકે. એ એવું કહે છે કે એના મોટા પપ્પાએ કરતા એને ચોખ્ખી ના પાડી દીધી કે અમે બાને નહીં સાચવે, તો એ સારા કહેવાય, મતલબ એને ના પાડી દીધી. પણ આવી રીતે સાચવવાનું, આવી રીતે સાચવવાનું કેટલી ક્રૂરતા નજર આવે છે અને શું અપીલ હશે સમાજ? બહુ જ કઈ એના માટે શબ્દો જ નથી. ક્રૂરતાની બી હદ વટાવી ગયા છે. શીતલબેન અત્યારે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે. બેન, શું ફરિયાદમાં મુદ્દાઓ લેશો તમે? કારણ કે એમનો પૌત્ર છે એવું કહી રહ્યા છે કે નહીં લઈ જવા દઈએ. એમના પૌત્ર કહે છે નહીં લઈ જવા દે, તો અત્યાર સુધી એમની સાથે જતા વર્ષોથી, તો પછી એમને નહીં મારવો જોઈએ ને. એમને મારી રહ્યા છે તો પછી અમને એટલી પોલીસ તરફથી મદદ મળે કે અમે બાને અમારા સદભાવના આશ્રમમાં લઈ જઈએ, વૃદ્ધાશ્રમમાં. કોઈ તૈયારી કરી છે ખરી તમે? હા, વૃદ્ધાશ્રમ વાળા સંચાલક છે ગુણવંતભાઈ અમારી સાથે આવેલા, અને અમારી સાથે આવીને બાને લઈ જવાની અમારી પૂરી તૈયારી હતી, પણ એમના દીકરાએ અમને લઈ જવા નહીં દીધા. એ કહે કે મારા બા છે, અમારા વડીલ છે, અમે લઈ જવા દઈએ, મતલબમાં પાવરથી એવી રીતે વાત કરે છે. તો અમે કહીએ છીએ કે ભાઈ લઈ જવા દો અમને, અમે બાને સાચવશું, તમારે માર ના મારવો પડે ને બાને સહન ના કરવું પડે. હવે 90 વર્ષના બા જે બોલી નથી શકતા એ તમને શું કહેવાના છે? તો વૃદ્ધાશ્રમમાં તમે મૂકવાની તૈયારી કરી રહ્યા છો, તો કોની સાથે વાતચીત થઈ છે તમારી? કઈ મોહનભાઈ સાથે વાતચીત થઈ છે, તમે કહો તો હું ફોન લગાડી દઉં. જે રીતે અત્યારે મારવામાં આવ્યા છે, તો શું કાર્યવાહી થઈ રહી છે? પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? પોલીસ કહે છે કે બેન તમારે કેસ દાખલ કરવો હોય તો કેસ દાખલ કરી દઈએ, ના નથી પડતા પોલીસ. અમે કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે, પણ પીઆઈ શ્રી હાજર નથી, હમણાં આવે એટલે દાખલ કરી દઈએ. શું તમે ફરિયાદમાં નોંધાવશો? ફરિયાદમાં માનસિક ટોર્ચર, મારવો, અને સાથે સાથે એમને ઘરની બહાર જે ગેલેરી છે ત્યાં જેની ઉપર છત નથી એવી ગેલેરી પર નીચે બહાર રાખવાના, એવા બધા અમે એની ઉપર મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. અને આવો અત્યાચાર બીજી વાર કોઈ પણ દીકરો પોતાના માતા પિતા પર ન કરે એના માટે એક્શન લેવું ખૂબ જરૂરી બની ગયું છે. તમે આ વિડીયો જોયો હશે, કઈ રીતે તમે આ સમગ્ર જાણકારી છે એ એક્શનમાં આવ્યા છો, કઈ રીતની કાર્યવાહી કરી? વિડીયો જોઈને તરત મેં મારા મનમાં એવું વિચાર્યું હતું કે આની વિશે મારે પાછળ કાર્યવાહી કરવી જોઈએ માનવતાને લઈ. જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, માજીને પાટા, ઢીકા, લાફાને એવું મારે છે અને નગ્ન અવસ્થામાં મારે છે. કેટલી દુઃખદ બાબત છે. આ રીતની કેટલું કરુણ દ્રશ્યો જોઈ શકો છો. એક બાને આ રીતે મારતા હોય, બહુ કરુણ ઘટના કહેવાય. બસ એટલું જ કહીશ વધારે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે પૂણા પોલીસ મથક છે, અને અત્યારે આ જે માતા પુત્ર છે તેમને અત્યારે પોલીસ મથક ખાતે બેસાડી દેવામાં આવ્યા છે, અને એ કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. પરંતુ અન્ય દ્રશ્ય તમને બતાવીશું. એનજીઓ અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ તેમણે હાથ ધરી છે, અને આ પ્રમાણે જોઈ શકો છો પોલીસ કાર્યવાહી છે એ તેજ કરવામાં આવી રહી છે. જે રીતે શીતલ ભડિયાદરા છે તેઓ અત્યારે જે એનજીઓ ચલાવે છે, અને તેમનું મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ છે, અને તેમને આ વિડીયો અંગે માહિતી મળતાની સાથે તેઓ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા હતા. સાથોસાથ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના ચેતનાબેન સાવલિયા, આ તમામ લોકો છે એક સાથે મળીને પોલીસને જાણકારી આપી હતી, અને જે પ્રમાણે નિર્દયતાપૂર્વક જે બાને મારતા હતા તે બાબતનો વિડીયો છે પોલીસને બતાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પોલીસને સાથે રાખીને તેમના નિવાસ સ્થાનેથી બાને લઈ જવા માટે તેઓ આવ્યા હતા. પરંતુ તેમના પુત્ર છે એ અત્યારે નથી લઈ જવા દઈ રહ્યા, અને સમગ્ર મામલો છે અત્યારે પોલીસ મથક ખાતે પહોંચ્યો છે. મહિલા પોલીસ અધિકારીઓ પણ મોજૂદ છે, અને તેઓ પણ અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવાની જે મુદ્દાઓ છે અત્યારે હાલ પૂછપરછ કરી રહ્યા છે, તેમના નિવેદન પણ લઈ રહ્યા છે. પરંતુ જે રીતે ક્રૂર ઘટના ઘટી છે, અને જે રીતના અત્યારે હાલ જે ઘટના બની છે, તો ત્યારે કહી શકાય કે સુરત શહેરની અંદર તમે કહી રહ્યા છો કે એમને લઈ જ જશો, કેમ આટલી જીદ પકડી રહ્યા છો? કે અમાનવીય કૃત્ય પોતાના જ જ્યારે બાળકો એક મા સાથે કરી રહ્યા હોય એ સહન કરી લેવું યોગ્ય નથી. માનવતાને શર્મસાર કરી રહ્યા છે આ લોકો. કે એક સમાજમાં આપણે રહીએ છીએ, આજુબાજુવાળા લોકો વિડીયો ઉતારીને મોકલી શક્યા એ જ મોટી વાત છે. કે પડોશીમાં રહેવું છે તો પણ દુશ્મનના વટ નહીં કરવી, અને અમારા સુધી વિડીયો મોકલો એના પણ અમે આભારી છીએ. કે બાને બચાવવા માટે અમારી પાસે વિડીયો એ પ્રૂફ છે કે એમને પાટા મારી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, અને એમને માનસિક ટોર્ચર કરી રહ્યા છે.
તો હવે તમે ઘરે ગયા હતા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો તમે જોયા? ઘરે ગયા હતા ત્યારે એમણે જે વિડીયોમાં દેખાતો ખાટલો ઘરની બહાર હતો એ અંદર લઈ લીધો હતો, કારણ કે એમને સોસાયટીની બહારથી જ ખબર પડી ગઈ હતી કે આવું કોઈ બધા આવી રહ્યા છે મીડિયાવાળા, એટલા માટે. તો તમે ત્યાં જઈને શું કાર્યવાહી કરી? અમે ત્યાં જઈને બાને મળ્યા, બાને અમે લઈ જવા રેડી છીએ પણ એનો છોકરો લઈ જવા નથી દેતો, એટલે અમે પોલીસ સ્ટેશન આવી ગયા છીએ. અમે પોલીસની સાથે જ ગયા હતા એમના ઘરે. બા સાથે તમે વાતચીત કરી હતી, શું બોલતા હતા બા? બા એમ કહેતા હતા કે આ મોટું થશે, છોકરાઓને તકલીફ પડે એટલે એ કઈ કરવા નથી માંગતા એમ. એટલે બા હજી પણ બચાવવા માંગે છે પૌત્રને. એના બાળકોને બચાવવા માંગે છે કે બા એના કાન સુધી જઈને અમે વાત કરી તો બા એમ કહેતા હતા કે મોટું નહીં કરો એમ, ખોટું મોટું થશે એમ. પણ તમે શું ઈચ્છી રહ્યા છો અમે હવે? ઈચ્છી રહ્યા છે કે સદભાવના અમારું જે ટ્રસ્ટ છે એમાં અમારો વૃદ્ધાશ્રમ છે ત્યાં બાને લઈ જઈએ. ગુણવંતભાઈ પણ એમની ગાડી લઈને આવી ગયા હતા લેવા માટે બાને, પરંતુ આ લોકોએ લઈ જવા નહીં દીધા, એટલે અમે પોલીસ સ્ટેશન આવી ગયા છીએ કે અમને લોકો પોલીસ પણ અમારી સાથે રહી અને બાને અમે લઈ જઈએ અમારી સાથે. શું પોલીસ ફરિયાદમાં તમે નિવેદન નોંધાવવાના છો? કે બાને ખરાબ રીતે મારી રહ્યા છે, ટોર્ચર કરી રહ્યા છે, માનસિક હાનિ પહોંચાડી રહ્યા છે. બાની ઉંમર થઈ ગઈ છે તો બાને ખૂબ પાછલું જીવન સારું જાય, જેટલા દિવસો બચ્યા છે તો અમારા ટ્રસ્ટમાં વૃદ્ધાશ્રમમાં રહી અને બા સારું જીવન જીવે. જોઈ શકાય છે અત્યારે તમામ એનજીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. વૃદ્ધાશ્રમ બાને લઈ જશે, આવા નરકમાં નહીં રાખવામાં આવે તેવી વાત અત્યારે હાલ શીતલ ભડિયાદરા કરી રહ્યા છે. જી.